તાલુકાના સેગવાથી પોઈચા સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે। આશરે 10 કિલોમીટરના આ રસ્તા પર ઠેર ઠેર મસમોટા ખાડા પડી ગયા છે। વાહન ચલાવવું તો દૂર, રાહદારીઓને પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે। રોડની સપાટી પરથી કાકરા અને માટી ઉડી રહી છે, જેના કારણે ધૂળની ડમરીઓ ઉડે છે અને વાહન ચાલકોની આંખોમાં ભરાઈ જાય છે। સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ રસ્તો અસંખ્ય ધાર્મિક સ્થળો, ખાસ કરીને પ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિરને જોડતો હોવાથી અહીં સતત વાહનોની અવરજવર રહે છે। આટલો મહત્વનો માર્ગ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। આ રોડ પર સરકારી અધિકારીઓ પણ નિયમિત અવરજવર કરતા હોય છે, છતાં તેમની આંખે પાટા બંધાયા હોય તેમ હાલતો લાગી રહ્યું છે। લોકોમાં એવી ચર્ચા છે કે તંત્ર આ સમસ્યાની જાણ હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી। પ્રશાસન જાણે કે લોકોની મુશ્કેલીઓથી બેપરવાહ હોય તેવું હાલતો લાગી રહ્યું છે। હવે જોઈ રહ્યું કે તંત્ર ક્યારે જાગે છે અને શું આ રોડનું સમારકામ વહેલી તકે થશે કે પછી લોકોને આ જ હાલાકી સહન કરવી પડશે। આ રોડ તાત્કાલિક રિપેર કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા હાલ તો માંગ કરવામાં આવી રહી છે। શું નામ છે આપનું? મારું નામ કારાભાઈ રબારી, ક્યાંથી આવ્યા? પોરબંદર। ક્યાં જવાનું છે? અમે અમારા લોકોનો આજે જે પ્રોગ્રામ હતો, અમે 200 જણા પોઈચાની બાજુમાં એક ફાર્મ રાખ્યું હતું। અમે લોકો પોરબંદરથી આવ્યા છે। 2 દિવસનો પ્રોગ્રામ હતો, પણ આ પ્રોગ્રામના હિસાબે આ જે રસ્તો છે એ ભયંકર ખરાબ છે। 2 દિવસથી અમારે 4 વ્હીલ લઈને ફેરવીએ છીએ, એટલું બધું ડસ્ટિંગ ઉડે છે। ટુરિઝમ માટે મોદી સાહેબે બહુ સારું કામ કર્યું છે, પણ રસ્તાના હિસાબે આ બેદરકારી સરકારની થોડીક છે આમાં, પણ રસ્તા હેરાનગતિ થાય છે। બીજા નંબરમાં કે આ જે મેઇન રસ્તો પુલ છે ભારે વાહનો માટે, ટ્રક માટે, એ બી બંધ કરી દીધો છે। બીજા નંબરમાં રસ્તાના હિસાબે કોઈ પણ વડોદરાથી અમારા છોકરા જે આવવાના હતા એના ભાઈ ઈકાનું પણ ભાડું જ્યાં 1000 રૂપિયા હાલતો ને 2000માં લોકો આવવા માટે ખુશી નથી આ રસ્તાના હિસાબે। બાકી ડેવલપમેન્ટ સારું કર્યું છે, પણ રસ્તાનું તાત્કાલિક નિર્માણ આવે એ માટે એક અમે અપીલ કરીએ છીએ મીડિયા લોકોને કે તમે આજે જોવા આવ્યામાંથી તમારા માટે આભાર માનું છું। અમે તો પોરબંદરથી આવ્યા છે, વર્ષના 2 વખત ટૂર માટે અમે આવીએ છીએ અહીંયા, પણ ડેવલપમેન્ટ સારું થયું છે, પણ થોડોક રસ્તાનો બહુ દિક્કત છે। રસ્તાનું તાત્કાલિક ધોરણે રસ્તો લે। બીજા નંબરમાં કચ્છની અંદર એક તમે જોયું હશે કે 3 દિવસનું જે અભિયાન આવ્યું હતું, એ લોકોએ રોડ નહીં તો ટોલ નહીં, એ લોકોએ અભિયાન જે હલાવ્યું છે કે રોડ નહીં તો ટોલ નહીં, એ લોકોને 5 દિવસનો રસ્તાનો ટોલ દેવાનો નથી, પણ આ લોકોને કંઈક રસ્તોને કાઢવો જોઈએ અને પબ્લિક બહુ હેરાન થાય છે। પુલના હિસાબે મોટા ભારે વાહનો નીકળવા માટે બહુ હેરાન થાય છે। ડસ્ટિંગ એટલું બધું ઉડે છે કે તમે જો તો બીમાર પડી જાય એમ છે। વરસાદની સાથે ડમરી ચડે છે। મારું નામ પ્રવીણ ટુકડિયા છે અને હાલ અમે અહીંયા પોઈચા દર્શન કરવા આવ્યા હતા પોરબંદરથી। અમારું ગ્રુપ હતું આખું 50 થી 60 જણાનું, અને ટુકડાથી આવીએ છીએ। પોરબંદરની બાજુમાં ગામ છે અને અહીંયા યાત્રાળુઓ માટે ઘણું બધું આ ધાર્મિક સ્થાન છે। તો અત્યારે આ હાઈવે કહેવાય, પણ હાઈવેની અંદર એટલો રસ્તો ખરાબ છે જેથી કરીને યાત્રાળુઓને અવર જવરમાં ઘણો બધો પ્રોબ્લેમ થાય છે। તો સરકારને એક નમ્ર અપીલ છે કે આ રસ્તાનું કામ કરે અને વહેલી તકે વ્યવસ્થિત સારો રસ્તો બનાવી નાખે, જેથી કરી અને બરોડાથી 1-1.5 કલાકનું જો સારો રસ્તો હોય તો ડિસ્ટન્સ છે, એના બદલે ખાલી સેગવા ચોકડીથી રાજપીપળા જવું હોય પહોંચ્યા તો પણ 1-1.5 કલાક આમાં ઘરી જાય છે। તો એક નમ્ર અપીલ છે, એક સરકારને વિનંતી છે કે આ રસ્તાનું કામ કરાવે અને રસ્તો સારો બનાવે, જેથી કરી અને પબ્લિકને અવર જવરમાં યાત્રાળુઓને કોઈ પણ તકલીફ ન થાય।